સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। ભાવનગર અમરેલી પંથકમાં વરસાદ પાછલા 6 દિવસથી વરસી રહ્યો છે, ત્યારે આ સિઝનમાં પ્રથમ વખત મકાન પડવાની 2 ઘટના સામે આવી છે। પ્રથમ ઘટના અમરેલીના ધારીના સરસિયા ગામની છે। ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થયું। મકાનની દિવાલ અન્ય એક મકાન પર પડી ગઈ હતી। આ ઘટનાના કારણે એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। નીરુબેન હમીરભાઈ બોરીચાનું મકાન પડવાના કારણે મોત થયું। સમાચાર વહીવટીતંત્રને મળતા જ તાલુકા વિકાસ અધિકારીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। અમરેલી જિલ્લામાં ખેડૂતોના નુકસાન બાદ માનવ મૃત્યુની પ્રથમ ઘટના સામે આવી। ધારી ખાંભા પંથકમાં વરસાદી માહોલ યથાવત છે, તો રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદે વિરામ લીધો છે। તો અન્ય એક ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ચોરણિયા ગામે। અહીં પણ ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થવાની ઘટના બની છે। લીંબડી તાલુકામાં છેલ્લા 6 દિવસથી માવઠાનો વરસાદ વરસી રહ્યો છે। ચોરણિયામાં વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થયું। જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।